માહિતી આપવા માટે ને આ સ્થિતિ હજી આ જ પ્રકારની રહેવાની છે, એટલે કે 2-3 દિવસ સુધી હજી પણ આ કમોસમી વરસાદ જે છે તે વરસી શકે છે। પરંતુ આનંદની વાત એ છે કે આ વખતે ચોમાસું પણ વહેલું આવવાનું છે। જનરલી આવું થતું નથી, પરંતુ આ વખતે ચોમાસું વહેલું શા માટે આવવાનું છે, શું કારણ છે તેનું, ને આ વખતે વરસાદ કેવો રહેવાનો છે, આ અંગે વધુ માહિતી મેળવીએ સોનલ પાસેથી। સોનલ, ચોક્કસથી અંકિત, આ વખતે જે ચોમાસું છે તે વહેલું આવવાનું છે, ચોમાસું ખૂબ સારું રહેવાનું છે તે પ્રકારની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। દર વર્ષે જનરલી જૂન મહિનાની શરૂઆતમાં 1 જૂને કેરળમાં ચોમાસું બેસતું હોય છે ને ત્યારબાદ ધીમે ધીમે આખા ભારત પર એ ચોમાસું આવતું હોય છે ને ગુજરાતમાં આવતા એક અઠવાડિયાથી વધારેનો સમય લાગી જતો હોય છે। આ વખતે જે સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતના માથે છે ને આખા ભારતના માથે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન છે, તેના કારણે અત્યારે ઘણા બધા રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। 27મી મે આ વખતે ભારતમાં ચોમાસું બેસવાનું છે। દર વખતે જનરલી 1 જૂને બેસતું હોય છે। 27 મે કેરળમાં દરિયા કિનારે ચોમાસું પહોંચવાનું છે અને ગુજરાતમાં પણ ચોમાસું વહેલું રહે તે પ્રકારના સંકેત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે। અને છેલ્લા 5 દિવસથી ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, હરિયાણા છે, ગુજરાત અને પંજાબના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। મે મહિનાની શરૂઆતમાં ક્યારેય અત્યાર સુધીમાં વરસાદ નથી પડતો હતો, બફારો હોય છે, પરંતુ આ વખતે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આખી જે સિસ્ટમ છે તે 5 દિવસ વહેલી, ચોમાસું એટલે કે 5 દિવસ વહેલું ભારતમાં આવશે તે પ્રકારની આગાહી